વધારી તેમના મેમ્બરના વિષયમાં વૃદ્ધિ થાય એ અમારું મુખ્ય કાર્ય છે. Now I would like to introduce group coordinator Mr. Raju Pamphrolia. જય સરદાર. જય. Yeah, morning. So, મેં અમને કીધું એમ 50 સેશન કર્યા છે, બરાબર? એ બધું સેકન્ડરી વસ્તુ છે. અહીંયા છે ને આજે બે માણસ આવ્યા છે, બરાબર? એમને નહોતું આવવું, બરાબર? પણ એ સ્ટીલ આવ્યા છે, હું નામ નહીં લઉં, બરાબર? એ મારી વિન છે, બરાબર? કે આ ભાઈ એનો સેશન કરવા આવ્યા છે તો આપણે જવું પડશે. અને મેં પહેલો સેશન છે ને અહીંયા આ જ વિંગ થી ચાલુ કર્યો હતો બિઝનેસીસ માટે. કોલેજીસમાં ને એમાં ઘણા જગ્યા પર ગયા હતા, તો આ સેશન અહીંયા તો આ વિંગ સ્પેશિયલ છે મારા માટે. આપણે બેઝિક વાળો સેશન છે ને આમાંથી ઘણા બધા લોકો છે ને, ઘણા બધા લોકલમાં કોઈ છે, કોઈ રેફરન્સ ક્લબમાં છે, ઘણી બધી જગ્યા પર ઇન્ટરેક્શન થયું હશે, બરાબર? આપણે એના કરતા એક લેવલ થોડુંક આજે આગળ જવાનું છે, બરાબર? અને ડેઈલી આ બધી વસ્તુ એટલી બધી ચેન્જ થાય છે કે તમારે એને થોડુંક અપ ટુ ડેટ રહેવું પડશે, બરાબર? કેમ કે અમે લોકો 7 જણાની ટીમ છે, જે કદાચ 70 જણા કરતા પણ વધારે લોકોનું કામ કરી નાખીએ છે. જે 10 જણાનું કામ હોય ને એ મારો એક માણસ છે ને કલાકમાં પૂરું કરી દે. અમને કોઈ એવું પૂછે તો તમારી ટીમ એટલી નાની છે, કેમ કે અમે એવું વિચારીએ કે આગામી એ થાય કે ના થાય. અગર થતું હોય તો એ પહેલા કરો, 5 દિવસ જશે તો અમને ચાલશે. કેમ કે એક વખત 5 દિવસ મેં ઇન્વેસ્ટ કર્યા, સો મારા 5 વર્ષ એમાં સેવ થઈ ગયા, મારો કોસ્ટ સેવ થઈ ગયો, બરાબર? આમાંથી કેટલા લોકોની ટીમ 50 થી વધારે છે? કેટલું અઘરું હોય છે 50 જણાને મેનેજ કરવું. સો હવે બીકોઝ ઓફ ધ AI માણસોની જોબ AI લે છે, એમાં હું કાંઈ જ નથી કરી શકતો. તો ફાઉન્ડરનું માઇન્ડસેટ એક એવું હોય છે કે ભાઈ અમારે 50 જણા સાથે માથા પછાડી નથી કરવી, જેટલા રૂપિયા એને આપવા પડે એટલા અમે તમને આપશું, પણ અમારે ઓટોમેટ થઈ જાય તો અમારે એની રજામાં આવે છે, રજા પાડે છે કે કંઈથી કરે છે, એ બધી વસ્તુમાં નથી કરી. સો આ બધી એક કોમન વસ્તુ છે. સો સૌથી પહેલા મારો ફોન કેટલા લોકો પાસે એરટેલ નો સિમ કાર્ડ આપણે વાત થઈ હતી? નો હોય તો આજુબાજુ વાળાને ખોટી લેજો, બરાબર? આપણે બધા ગુજરાતી કે નહીં? આપણે બધું મફતમાં આપીએ, તો એરટેલ વાળા જ આપે છે, એરટેલ વાળા જ આપે છે. સો સૌથી પહેલા આપણે એવું કરીશું, અત્યાર સુધી આપણે ચેટ જીપીટી બધા જ વાપરતા હશે. પરફેક્સિટી AI કરીને એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. અને જેનું એરટેલ હોય એ લોકોને એનું પર મંથ $20 નું સબસ્ક્રિપ્શન એ લોકો ફ્રીમાં આપે છે એક વર્ષ માટે. અને એનો કેટલો ઇમ્પોર્ટન્સ છે એ આપણે 5 મિનિટમાં આપણે જોઈશું. એટલે જો આમાં પહેલા હેક આપી દઉં છું, આપણે પછી ડાઉનલોડ કરજો. હું પહેલા તમને નજર પછી ડાઉનલોડમાં ટાઈમ જતો રહેશે. હેક આપું છું, કરવાનું શું? તમારા ઘરમાં કોઈ એક પાસે હોય ને તો એકમાંથી છે ને એક પરચેસ પેલું કરી લેવાનું ક્લેમ. એરટેલ થેન્ક્સ એપ્લિકેશન છે, એના અંદર જઈને તમે એને ક્લેમ કરી શકશો, બરાબર? અને એ ક્લેમ કરી લેવાનું, પછી એનું ઈમેલ આઈડી અને પાસવર્ડનો યુઝ કરીને 5 જણા વાપરવાનું, બરાબર? એટલે કોઈ ટેન્શન નથી. તમારામાં એક જણા પાસે હોય 5 જણા વાપરવાનું. પણ ખાસ ધ્યાન રાખજો, રાતે 1-2 વાગે એને જે બી ક્વેશ્ચન પૂછો ને ડિલીટ મારજો. કેમ કે બહુ બધા લોકો પૂછે છે રાતે કે ભાઈ મને ઊંઘ નથી આવતી, શું કરશું? ભાઈ કાલે 5 કરોડ દેવાના છે, બરાબર? તો ચાલો ચાલુ કરીએ. આજે બને ત્યાં સુધી હું ચેટ જીપીટી ઓછું વાપરીશ, એટલે શરૂઆત એ ચેટ જીપીટી થી જ કરીએ, પણ થોડુંક કરીએ, બરાબર? અત્યાર સુધી બધા લખતા હતા, બરાબર? તો લખવામાં એક સિમ્પલ વસ્તુ કહી દઉં, 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એક તો છે ને જે કામ કરાવવાનું છે ને એનો એક્સપર્ટ એને બનાવી દો. કે ફોર એક્ઝામ્પલ મારે લખવાનું છે તો તમે એને એવું કહો કે ભાઈ તું માર્કેટિંગના અંદર કોપી લખવામાં એક્સપર્ટ છો, તે ઝોમેટો સ્વિગી અને બધા માટે માર્કેટિંગની કોપી લખી છે, તમારો 15 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમને છે ને ફિલ્ડનું અત્યારની જનરેશનનું ન્યુઆન્સ નોલેજ છે. ન્યુઆન્સ મતલબ કેવું કે આપણે ફિલ્ડમાં હોય તો આપણને ખબર જ હોય કે ભાઈ દિવાલ હોય તો એમાં વચ્ચે બારણું આવે તો એટલા બ્લોક નહીં ગણવાનું. AI ને એવું ના ખબર હોય. સો તમારું કામ તો એ કરશે, તો એ નોલેજ આપવાનું. સો પહેલું કામ શું આપવાનું? રોલ આપવાનો.
પછી એનો ટાસ્ક આપવાનો કે ભાઈ મારે કોપી લખવી છે. ફોર એક્ઝામ્પલ મારી બુક છે, એના માટે મારે માર્કેટિંગ કોપી લખવી છે, તો હું એવું કહીશ કે ભાઈ જે નોન ટેકનિકલ લોકો છે, જે બિઝનેસમેન છે, જેની એજ 35 થી 45 સુધી છે, ઇન્ડિયામાં રહે છે, ગુજરાતી છે, બરાબર, અને એને થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે, જે લોકોને કંઈક શીખવું છે, આ મેં એને કન્ટેક્ટ આપ્યો. પછી છેલ્લે એવું કહી દઈશ, ઓકે આના માટે મને 5 કોપી લખીને આપો. આપણે નોર્મલી શું કરીએ, એક જ કોપી, 5 વેરિએશન લો, 10 લો, 15 માંગો, 20 માંગો, જેટલું માંગશો એટલું આપશે, પણ માંગવું પડશે. અને બીજી મેઇન વસ્તુ, જ્યારે બી આઉટપુટ પેલું આવે ને, એને કોઈ દિવસ છેલ્લું આઉટપુટ નહીં માનવાનું. એમ કે 2 વાર હજી ટ્રાય કર, બધા કરતા જોરદાર હેક આપો, આપણે એને મેનિપ્યુલેટ કરીએ. કઈ રીતે ખબર? એને એવું કહેવાનું, આ કામ તું એવી રીતે કર કે તારી લાઈફમાં તું છેલ્લી વાર કરે. ફરી દો, આ કામ તું એવી રીતે કર કે તું તારી લાઈફમાં છેલ્લી વાર કરે. જો આ કામ તું બરાબર નહીં કરીશ ને તો મને કોઈક સામેવાળો માણસ માર નાખશે. એટલું ઇમ્પોર્ટન્ટ, એટલું ધ્યાન રાખીને, એટલું પ્રિસિઝન થી કર, તો તમને જે આઉટપુટ આવશે એ 10x બેટર આવશે. સો એ આપણે કેમ માણસ હોય તો માણસ પાસે કામ કરાવીએ ને, એ જ રીતે AI પાસે કરાવીએ. આપણે બધા મેનિપ્યુલેટ જ કરીએ એકબીજાને. બરાબર, સાહેબ અમારું બહુ 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 સરસ, બહુ સરસ, લઈ લો, નકર તમારું જીવન બરબાદ થઈ જશે. એવી રીતે આપણે બધા ટ્રાય કરીએ જ છે. ચાલો, સો ટેક્સ્ટ તો બધા કરો જ છો. આપણે આજે ઓડિયો પર થોડુંક ફોકસ કરીશું. અને બીજી વસ્તુ, 500 રૂપિયા થાય, 2000 નું સબસ્ક્રિપ્શન આવે ChatGPT નું. 500 રૂપિયા થાય 4 જણા વચ્ચે. લેવું જોઈએ, હું માનું છું લેવું જોઈએ, શીખવા માટે લેવું જોઈએ, વર્ષ દિવસ ટ્રાય કરવો જોઈએ. 500 ગુણ્યા 12 કેટલા રૂપિયા થાય? 6000 નાખવા જોઈએ. સો મારું બધાને પહેલું સજેશન છે, 4 જણા 5 જણા વચ્ચે ભાગીદારીમાં પછી આઈડી પાસવર્ડ શેર કરો ને, કોણ ના પડે, ખાલી ડિલીટ કરો, ખાલી ડિલીટ કરજો, બરાબર. તો 500 રૂપિયા થાય. કેમ કે એમાં છે ને બહુ બધા અમુક નાના નાના એવા ફીચર આવે છે કે જેથી કરીને તમારું કામ બહુ આસાન થઈ જશે. ઘણા લોકો લખવાની બહુ આળસ આવતી હોય, ઇવન હું બી એવો જ માણસ છું, તો તમે બોલીને કામ કરાવી શકો. તો એ વસ્તુ હવે નેક્સ્ટ છે. ત્રીજી વસ્તુ શું હશે આના પછી? નેક્સ્ટ શું આવશે ખબર? તમે વિચારશો ત્યાં થશે. અત્યારે વિચારો તમારે નાખવું પડે છે, પછી એ થશે. અહીંયા એક ચીપ આવશે, એલનભાઈ કામ કરી રહ્યા છે, તમારે વિચારવાનું. એટલે સામેવાળાને કનેક્ટ કરું છું પેલા પરાગભાઈને, તો એ પૂછશે કે ભાઈ મારે મિતભાઈનો કોલ આવે તમારે ઉપાડવો છે? એ મગજ તેમ કે નથી ઉપાડવો, કટ થઈ જશે. એ એમ કહે છે કે આ ઉપાડવાનો છે, તો ઉપાડે છે. અમારે પછી વાત બી નહીં કરવાની, કેમ કે જ્યારે બી બોલો ને એની પહેલા એક સિગ્નલ મગજમાં ક્રિએટ, એ બધા સિગ્નલ ડાયરેક્ટ ટ્રાન્સફર થશે. આવું થશે. તમે મને આજે 2025 9 સપ્ટેમ્બર છે ને, 5-10 વર્ષ પછી મને યાદ કરશો કે આવું ભાઈ કઈ ગયા હતા. બરાબર, ચાલો સેટ થઈ ગયું સ્ટેજ. તો ChatGPT માં ખોલવાનું, બરાબર. અત્યારે તમને નહીં બોલતા કે બધાનો અવાજ આવશે ને તો પ્રોબ્લેમ થશે. સો અહીંયા 2 આઇકન છે, અહીંયા 2 આઇકન છે, એક વોઇસ નો છે, બ્લેક કલર નો છે, અને એક માઇક નો આઇકન છે, બરાબર. તો પહેલા માઇક નો આઇકન પછી વાત કરશું. બીજો આઇકન છે એ વોઇસ મોડ છે. આપણે અત્યાર સુધી શું કરતા? ટેક્સ્ટ મોડમાં ટેક્સ્ટ લખતા હતા, બરાબર. હવે આપણે વોઇસ મોડમાં ચાલુ કરીએ. हिंदी में बात करेंगे? जरूर, हम हिंदी में बात कर सकते हैं। तो बस आप बताइए कि आपको किस तरह का टॉपिक चाहिए, या मैं कोई दिलचस्प विषय चुनकर शुरू कर देता हूँ। मैं एक बिजनेस ग्रुप के अंदर ये का सेशन ले रहा हूँ. इसमें 90 या 95% लोगों को ऐसा लगता है कि ये के अंदर इमोशन नहीं है, तो आप मेरे साथ इमोशनल बात कीजिए. बिल्कुल, हम इसे पूरा इमोशनल टच दे सकते हैं। अगर आपके ग्रुप को ऐसा लगता है कि एआई में भावना नहीं है, तो चलिए हम बातचीत को ऐसे ढालते हैं कि वो भावनात्मक और जुड़ाव भरी लगे। आप जो भी कहना चाहते हैं, मैं उसे ऐसे पेश करूंगा कि लोगों को लगे कि एआई भी इमोशंस को समझ सकता है। मैं ना अभी मेरा बुक का लॉन्च है, तो मैं रात को 12 बजे 1 बजे 1:30 बजे घर पे जाता हूँ, और मेरी वाइफ को ऐसा लगता है कि ये मेरे ऊपर ध्यान नहीं देता है, तो उसके लिए मुझे उनके साथ कैसी बात करनी चाहिए? समझ गया। देखिए, ये काफी आम बात है। जब आप किसी बड़े प्रोजेक्ट में बिजी हो, तो परिवार को कभी-कभी लगता है कि उन पर ध्यान कम दिया जा रहा है। तो आप बस एक ईमानदार और नरम बातचीत कीजिए। उन्हें बताइए कि आपको पता है कि आप देर से आ रहे हैं, लेकिन ये बस अभी की बात है, क्योंकि आपकी किताब का लॉन्च है।
उनके एहसासों को मान दीजिए, थोड़ा सा समय साथ बिताने की कोशिश कीजिए और ये जताइए कि आप उनकी भावनाओं को समझते हैं। इससे एक इमोशनल कनेक्शन बना रहेगा। उनकी लव लैंग्वेज है ना गिफ्ट वाली है और मेरी जो है ना वो वर्ड्स वाली है, तो वो डिफरेंस होता है, तो उसमें कैसे काम कर सकते हैं? बिल्कुल, ये तो हर रिलेशनशिप में एक छोटा सा मजेदार चैलेंज होता है। अगर उनकी लव लैंग्वेज गिफ्ट है और आपकी शब्दों की, तो आप दोनों का थोड़ा मिडिल ग्राउंड ढूंढना बढ़िया रहेगा। आप कभी कभी उनके लिए कोई छोटा मोटा थॉटफुल गिफ्ट ले आइए जो दिखाए कि आप ध्यान दे रहे हैं, और साथ ही आप अपने शब्दों से भी अपनी बात कहते रहिए, क्योंकि वो आपकी खासियत है। इस तरह दोनों का तालमेल अच्छा बना रहेगा। ઓકે થેન્ક યુ પર્સનલ થેન્ક યુ હવે બરાબર સો આવું શરૂ કરી શકાય આ રોજનું કામ છે આપણું આપણે રોજ ડખા થતા હોય મારે થાય બરાબર પછી મારે મારી વાઈફને કેવું હોય ને તો હું એમ કહું કે એ આવું વાત મારી વાઈફને સમજાવવું કઈ રીતે સમજાવે એ બોલે ને એ સાંભળે એટલે મારું થોડુંક 10% એ સાંભળે એ પણ માને તો છે ભાઈ ના માને એ એમ કે બહુ અઘરું કામ છે ઠીક છે ચાલો આ પહેલું કામ થયું સૌથી કોમન વસ્તુ શું છે આપણે ગુજરાતી તો જોરદાર કરી प्रॉब्लम लैंग्वेज में है ये वो है ना वो उसको है ना थोड़ा नरम देखना वो जो है हीरो है ना थोड़ा फाटता है पता नहीं वो उसको बोलना थोड़ा धीरे से बोले फाटता है वरना वो 5 क्वांटिटी है ना उसको वो भाई को दे दो ना આવું આપણે કરતા હોય છે લેંગ્વેજ માં બરાબર સો તમારા માટે ટ્રાન્સલેશન નું કામ બી લાઈવ ટ્રાન્સલેશન નું કામ કરી શકે બરાબર આપણે ટ્રાય हेलो हेलो Hey there. Hello. What's on your mind today? आप है ना अभी हिंदी में बात करेंगे हाँ, बिल्कुल बिल्कुल, हम हिंदी में बात कर सकते हैं। ओके बताइए क्या बात? ओके ओके कंटिन्यू हाँ, बिल्कुल जारी रहते हैं। आप जो भी कहना या पूछना चाहते हैं बेझिझक पूछिए। ओके सो अभी है ना मेरा जो क्लाइंट है ना वो इंग्लिश में समझता है तो मैं आपको जो बात हिंदी में बताऊं ना वो आपको लाइव इंग्लिश में ट्रांसलेट करके उसको समझाना है Of course, I can do that. Just go ahead and speak in Hindi, and I'll translate it live into English for your client. एंड मेक श्योर कि ये आप जो बोले ना वो इंडियन एक्सेंट में इंग्लिश बात करे Absolutely, I'll keep it in an Indian accent for you. Just start whenever you're ready. सो भाई आपको है ना यूएस में इन्वेस्ट नहीं करना चाहिए इंडिया में करना चाहिए मेरी प्रॉपर्टी जो 3 BHK है वो 50 लाख में मैं देता हूँ राइट तो ये कोई नहीं दे रहा है सूरत के अंदर और 5 साल के अंदर वो 1 करोड़ में हो जाएगी तो आपको ये फ्लैट लेना ही चाहिए So basically, you shouldn't invest in the US. You should invest in India. I'm offering you my 3 BHK property for 50 lakh rupees. No one else in Surat is giving that deal. And in 5 years, it'll be worth 1 crore. So you definitely should take this flat. Now you have to act as a salesman of the real estate and you have 10 years of experience in selling business properties to US client and you have served more than 1000 customers so now you need to you need to create a sales speech and you need to say same thing in a salesman manner Got it. I'll keep it smooth, just like a seasoned salesman would. Here we go. Absolutely, sir. With my decade of experience selling to US... बोलो कंटिन्यू हाँ, बिल्कुल, बिल्कुल जारी रखता हूँ। तो मैं इसे एक अच्छे सेल्समैन की तरह ही समझाता हूँ। हेलो कैन यू गिव मी द सेल्स स्क्रिप्ट इन इंग्लिश इन प्रॉपर मैनर Absolutely. Here's the sales script in a nice, polished way. Certainly, sir. With over 10 years of experience selling real estate to U.S. clients and having served more than 1,000 satisfied customers, I can confidently say this. Investing in India is a far smarter move than investing in the U.S. right now. I'm offering you a 3 BHK property at just 50 lakh rupees in Surat. No one else is giving you that kind of deal. And in just 5 years, that property's value is likely to reach 1 crore. So this is absolutely a flat you should consider. सेम चीज हिंदी में बताइए बिल्कुल, हिंदी में समझा देता हूँ। जरूर सर। 10 साल से ज्यादा का अनुभव है मुझे यूए के क्लाइंट्स को रियल एस्टेट बेचने का और 1000 से ज्यादा खुश ग्राहक है मेरे पास। तो मैं पूरे विश्वास से कह सकता हूँ कि अभी यूएस में इन्वेस्ट करने के बजाय इंडिया में इन्वेस्ट करना ज्यादा समझदारी है। मैं आपको सूरत में एक 3 BHK प्रॉपर्टी सिर्फ 50 लाख में दे रहा हूँ। ऐसा ऑफर यहाँ कोई नहीं देगा और 5 साल में इसकी कीमत लगभग 1 करोड़ हो जाएगी। तो ये फ्लैट आपको जरूर लेना चाहिए। થેન્ક યુ સો આ વન ઓફ ધ યુઝ કેસ હતો તમે કોઈ બી માણસ સાથે અલ્ટિમેટ બિઝનેસ કરો છો તો શું કરો છો નેગોશિએશન કરો છો બરાબર
સો તમારે એને કહી શકવાનું કે ભાઈ હું સૌજીભાઈ ધોળકિયા પાસે જાઉં છું, મારે EI નું અવેરનેસના સેશન્સ કરવા છે અને એ 5,000 10,000 કરોડનો ધંધો કરે છે, એમની પાસે 1,500 ક્લાયન્ટ છે, તો તમે સૌજીભાઈ ધોળકિયાના માઇન્ડસેટ પ્રમાણે મારી સાથે એકવાર ગુજરાતીમાં વાત કરો અને તમે મેક્સિમમ ટ્રાય એવી રીતે કરો કે તમારે ના પાડવાની છે અને હું તમને સામે હા પાડવા માટે મહેનત કરાવીશ. સો તમે કન્વર્ઝેશન કરી શકો. હું ઘરવાળી સાથે નહીં કરું. બરાબર. બીજી વસ્તુ, આપણે કોમન પ્રોબ્લેમ શું થાય? કન્ફ્લિક્ટ બધી જગ્યા પર, ઘરે થાય, બહાર થાય, બિઝનેસ પાર્ટનર સાથે થાય, ઘણા લોકો સાથે થાય. બરાબર. આવે છે? હા, ઓકે. સો તમે એને એવું કહી શકો કે ચાલો આપણે ટ્રાય કરી લઈએ. આ પેઇડ વર્ઝનમાં બહુ સરસ ને સ્મૂથ ચાલશે એટલે કીધું. બરાબર. ફ્રી વર્ઝનમાં ચાલશે પણ થોડું અખાડખાય. हेलो हेलो, हाउ कैन आई हेल्प यू आउट टुडे? अभी मेरा जो पार्टनर है ना वो 15 दिन से ऑफिस नहीं आ रहा है, अच्छे से काम नहीं कर पा रहा है, करता नहीं है और मेरे को ऐसा लगता है कि मैं उसको फोकट का 50% दे रहा हूँ और वो कोई बात समझने के लिए रेडी नहीं है. मैंने उसको है ना मार्केटिंग का काम दिया है लेकिन कोई लीड्स नहीं ला रहा है, पूरा काम मुझे ही करना पड़ता है, लेकिन मैं उनसे ये डिफिकल्ट कन्वर्सेशन कर नहीं पा रहा हूँ, तो मुझे क्या करना चाहिए? समझ गया. देखिए, ये थोड़ा मुश्किल सिचुएशन है, लेकिन इसका हल बातचीत से ही निकलेगा. आपको ईमानदारी से उससे बैठकर खुलकर बात करनी होगी. आप उसे ये समझा सकते हैं कि अभी जो काम की जिम्मेदारी है वो पूरी तरह पूरी नहीं हो रही है और इससे आप दोनों के बिजनेस पर असर पड़ रहा है. शांत और साफ तरीके से अपनी चिंता जताइए और उससे पूछिए कि वो इस बारे में क्या सोचता है. शायद इस बातचीत से कोई हल निकला है. આના કરતા એક ઉપરનો યુઝ કેસ, વકીલો કેટલા છે અહીંયા? સીએ કેટલા છે? બરાબર. તમે ડાયરેક્ટ પીડીએફ અપલોડ કરો. બરાબર. પછી એને કહેવાનું તું પીડીએફ વાંચી લે અને આપણે બંને વાત કરશું. તો તમે બંને પીડીએફ સાથે વાત કરી શકો કે ભાઈ પીડીએફ માં જો તો આ 9 નંબરનો ક્લોઝ મૂકેલો છે કે નથી મૂકેલો. તો બંધ કરીને કરવાનું. ઠીક છે, ચાલો આ થઈ ગયું ઓડિયો. બીજો સેકન્ડ ઓપ્શન બીજો બી આવે, એ આપણે એક કરી નાખીએ પછી આપણે બીજા ઉપર મૂવ થઈએ. આ જ આઇકન છે ને એની બાજુમાં વિડિયોનો ઓપ્શન બી આવશે. અહીંયા પેઇડમાં છે, ફ્રીમાં એ બધા ફ્રીમાં વિડિયોનો ઓપ્શન નહીં હોય. બરાબર. ફ્રીમાં વિડિયોનો ઓપ્શન નહીં હોય પણ ડેફિનેટલી હું તમને એવું કહું છું 1 મહિનો ટ્રાય માટે ટ્રાય કરજો, તમને માથે નહીં પડે. આ વિડિયો છે, આ દેખાય છે. બરાબર મેડમ, આ વિડિયો ઓપન થઈ ગયો. મિલી મેડમ ને એવું થઈ ગયું કે યાર આના જેવો કેસ કોઈ દી આવ્યો નથી, તો એ આમ ચાલુ કરીને મસ્તથી મોઢામાં પેલાના દાંત હોય ને જોઈને એમ કે આમાં મને આ બે કેસ લાગે છે, બે પ્રોબ્લેમ હોય એવું લાગે છે, તારા મગજથી એક કયો પ્રોબ્લેમ હોય એ મને કહેતો તો કહી શકે. બીજી વસ્તુ અહીંયા બધા તમારે ભૂલી ગયા તમારા માણસ છે ને ઓન ફીડ ઉપર હોય. કેટલી બધી વાર એવું થાય છે કે સાહેબ અહીંયા છે ને આ વાયર ક્યાં ભરાવો ને મને નથી ખબર. બરાબર. કઈ નહીં કરવાનું, એને કહેવાનું, એને આપણે આપી દેવાનું, ચાલુ કરવાનું. પછી એને અહીંયાથી વિડિયો ઓપન કરીને એને કહેવાનું, પૂછી લે, એ તમને જવાબ આપશે, તમારા કરતા સારો આપશે. ઓકે ઓકે ડન ભાઈ, બસ શાંતિ. ઠીક છે. आपको ये क्या दिख रहा है? मैं देख रहा हूँ कि आप एक नोटबुक होल्ड कर रहे हैं जिस पर सफदरजंग GPPO नेटवर्क लिखा है और ऐसा लग रहा है कि आप किसी तरह की मीटिंग या नेटवर्किंग इवेंट में हैं जहाँ लोग टेबल के चारों तरफ बैठे हुए हैं. अगर आपको किसी खास चीज पर ध्यान चाहिए तो बताइए. तो ये क्या दिख रहा है आपको? ये क्या दिख रहा है? पूरा आप पढ़ के समझे. यहाँ मुझे एक नेम प्लेट दिख रहा है जिस पर लिखा है डॉक्टर कृति केवाड़िया, मित्र फिजियोथेरेपी क्लिनिक एंड रिहेबिलिटेशन सेंटर, सैफायर सोडा
हाँ, पता है आपको पता है, मेरे को पता है। अभी ये जो फिजियो का काम कर रहे हैं, राइट? तो आपको मेरी कंपनी का नाम है, ये सब चीज पता है, तो मेरे लिए ऐसा समझे कि नेक्स्ट ग्रोथ की 5 स्ट्रेटेजी ये फिजियो वाले कैटेगरी में क्या कर सकते हैं? तो अगर आप फिजियो वाला कैटेगरी में आगे बढ़ना चाहते हैं तो आप कुछ चीजें ट्राई कर सकते हैं, जैसे लोकल कम्युनिटी में वर्कशॉप्स करना, सोशल मीडिया पर लोगों की सक्सेस स्टोरी शेयर करना, या फिर छोटे-छोटे वीडियो बनाकर फिजियोथेरेपी की वैल्यू बताना। इस तरह आप लोगों का भरोसा जीत सकते हैं और अपनी सर्विस को ज्यादा लोगों तक पहुंचा सकते हैं। તમે આવું કરો છો, આવું પછી તમે વર્કશોપ ઘણા છે। સો વિડિયોમાં તમે ગમે તે પૂછશો એ વ્યવસ્થિત રીતે જવાબ આપશે। તમે એવું નહીં વિચારતા કે આ એનાથી ના થાય, ખાલી એટલું જ આ સેશનમાં એટલું જ શીખીને જાઓ કે આ કદાચ થઈ શકે, ટ્રાય તો કરવા દે। આ કદાચ થઈ શકે, ટ્રાય તો કરવા દે। મારા મગજમાં મેં તમને પહેલો ક્વેશ્ચન શું કામ એવું પૂછ્યું કે ભાઈ ઇમોશન નથી એમ, કેમ કે આપણા મગજમાં કેવું છે કે રોજ ન્યૂઝપેપરમાં એવું જ વાંચીએ છીએ કે ઇમોશન નથી। ઇમોશન તમારી પાસે જેટલા ઇમોશનની પેટર્ન છે ને એના કરતાં એના વધારે છે, ખાલી તકલીફ એવું છે કે આપણને પૂછતા નથી આવડતું, બરાબર? તમારે કોઈ ક્લાયન્ટની મીટિંગ કરવાની છે, બરાબર? તમારા સેલ્સમાં કઈ છે, તમે એને એમ કહો કે તમારે શું કરવાનું, આ ફોન ચાલુ રાખવાનો, બરાબર? પછી એવું કહેવાનું કે ભાઈ સૌજીભાઈ ઘણું કે તમે બહુ સરસ કામ કરો છો, XYZ આવું બધું છે ને મસ્તથી હિન્દીમાં બોલતે, એ બોલશે ત્યારે તમારે રેકોર્ડ કરીને વોઇસ નોટ મોકલી દેવાનું। તમારે કોઈને હેપી બર્થડે કેવું છે તો સેમ વસ્તુ તમે કરી શકો, વસ્તુ સેમ જ છે, ઉટપટાંગ વહીવટ કરવાનો। મને અહીંયા બધા એવું કે એ એક્સપર્ટ, પણ મેં બહુ બધા એક્સપેરિમેન્ટ જ કર્યા કે આ કામ કરાય ના કરાય, આ ન કરાય આ કરાય। તો સરજી આમાંથી આપણે ChatGPT અહીંયા પત્યું, આમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ ને લાઈફ ઇન્સ્યોરન્સ કેટલા લોકો વેચે? જો આ સેશન પૂરો થાય પછી મને કોઈ ગાળો નહીં દેતા પ્લીઝ, તમારો ધંધા ધંધેલા કરો। તો મેડિકલ ઇન્સ્યોરન્સ મારો છે, આ યુઆરએલ છે સેશન પક્ષર, એટલે હું તમને આખી જે બી મેં વાત કરી છે ને એની એક લિંક તમને શેર કરી દઈશ, એટલે કોઈ ટેન્શન ન લેતા કે આ યુઆરએલ શું છે, લાવો હું લખી દઉં, ફોટો પાડી દઉં, એવું બધું કાંઈ નથી કરવાનું, બરાબર? આપણે અહીંયા મસ્તીથી જોવા મળે। આ એસબીઆઈ નો કોઈનો આ શું નાખેલું ભાઈ? ઇન્સ્યોરન્સ નાખેલો। તો આપણે કેવું હોય ખબર, જે જગ્યા પર ડિફિકલ્ટ કામ હોય ને એમ કે તું કોક કર નાખે એમ, તો આમાં એટલી બધી કન્ડિશન હોય કે આપણે એજન્ટ કદાચ બે કન્ડિશન નો કે કેમ કે એને પ્રીમિયમ વધારે મળવાનું હોય। આઈ એમ સોરી મેં પહેલા કીધું, બરાબર? તો ખાલી શું કરવાનું ખબર, પ્રોડક્ટ છે ને, જો આમાં શું શું નાખી શકો, આ એક સોફ્ટવેર અમે 2 દિવસમાં બનાવ્યું, 2 દિવસની અંદર આખું બની ગયું। હેલ્થ ઇન્સ્યોરન્સ નાખવાનો, મોટર ઇન્સ્યોરન્સ નાખવાનો, ટર્મ પ્લાન, એમ્પ્લોય કોન્ટ્રાક્ટ, હોમ લોન, એ બધી આ 5-7 કેટેગરી છે, એ તમે નાખશો ને એટલે એમ કહે છે કે આમાં આટલું રિસ્ક છે। આ વાત તમને નહીં કીધી હોય, કરો રન। તમારી પોલિસી આખી રીડ કરશે, એક એઝ એક્સપર્ટ એને બધું નોલેજ હશે, એના હિસાબે આપ કહેશે, અને પછી કહેશે કે જો આ બે ક્લોઝ ખરાબ છે, તમારો સ્કોર મિનિમમ 50% થી ઉપર આવવો જોઈએ। સોરી આ થાય ત્યાં સુધી મેં એક સ્ટોરી કહી દઉં। એક મેડમ છે ને બિચારા ડિઝાઇનિંગ નું કામ કરતા હતા, વીટી ની ડિઝાઇન કરતા હતા, તો એમને એવું હતું કે ભાઈ હું 500 રૂપિયા કે 1000 રૂપિયા લઉં છું એમ, બિચારાનો મેં એ 5 મિનિટમાં ધંધે લગાડી દીધો એમ, કેમ કે એ જેટલી સારી ડિઝાઇન બનાવે એટલી એ બી નહોતી સારી બનાવતા એમ। પછી એમ કીધું વાંધો નહીં, તમારો ધંધો નથી છીનવો, તમારે હવે 10 ક્લાયન્ટ કરવાનું, કેમ કે એ સેમ વસ્તુ એને મેં શીખવાડી દીધી કે આવી રીતે તમે ડિઝાઇન બનાવી શકો। તો હવે જે કામ 5 દિવસમાં થતું 5 મિનિટમાં થાય, એટલે 5 જણાને કહે સાહેબ 500 ને કે 200 બનાવી, તમારે એ રીતે વિચારવાનું છે। 75% રિસ્ક છે, જાવ દે નીચે। જો આ પ્રોબ્લેમ છે, આમાં આ નથી, મને નથી ખબર, હું એક્સપર્ટ નથી, જે એક્સપર્ટ છે એ કહેશું કે આ રિસ્ક છે, બરાબર? પહેલું રિસ્ક, બીજું રિસ્ક કરો ઉપર, આ ત્રીજો રિસ્ક, આ 3 કોઝ આમાં નાખેલા નથી, તમે તો લઈ લીધું। આ મીડિયમ લેવલના રિસ્ક છે, આ બે યલો માં આવશે ને, અને નીચે ગ્રીન એટલે એમાં કંઈક સારું છે, તો જે તમને કીધું હશે
સોરી ઉત્તમભાઈ. એમ બધાને એમ થાય કે યાર હવે તો જે ઉત્તમભાઈ કહે ને એની પહેલા તો સાહેબ 2 મિનિટ આ બેસ્ટ છે ને હું નાખીને જોઈશું. તમે પીડીએફ મોકલજો ને એવું કહેશે. ઓકે ઓકે તો હવે આપણે પરફેક્સિલિટી એપ્લિકેશનના અંદર આપણે ટ્રાય કરવાના છે બરાબર કે ChatGPT તો બધા વાપરે જ છે. ChatGPT માં બે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી મેં તમને કહી દીધી બરાબર. હવે પરફેક્સિલિટી ઓપન કરો. બ્રેવ બ્રાઉઝરમાં ઓપન કરજો. એટલે એ અમારા માટે છે તમે તમારી રીતે કરો વાંધો નહીં. જો તમે ક્લેમ કરશો ને તો અહીંયા તમારે પ્રો લખાયેલું આવશે ફ્રી વાળું. મારે એરટેલ નું કાર્ડ છે ને આવ્યું ને ઓકે. તો આપણે અત્યારે વાત કરી EI ની. EI કરતા નેક્સ્ટ લેવલ ઉપર છે EI એજન્ટ. EI કરતા નેક્સ્ટ લેવલ ઉપર વસ્તુ છે એનું નામ છે EI એજન્ટ. હવે EI એજન્ટ એક્ચ્યુઅલમાં કરે શું? માણસનું કામ છે. જે બી માણસ કોમ્પ્યુટર ઉપર કામ કરે છે ને કીબોર્ડ અને માઉસ વાળું એ EI એજન્ટ કરી શકે. તમે ફોર એક્ઝામ્પલ 100 જણાની કંપનીમાં છે બરાબર. તમે એમ કહો કે ભાઈ સોલર ઇન્ડસ્ટ્રીમાં રોજ સવારે છે ને જે નવા અપડેટ આવે ને એ તાર પણ કહેવાના. કેમ કે તમે બોસ છો ને 100 લોકોને સાચવો છો તમારી પાસે ટાઈમ નથી. તો એક માણસ સ્પેશિયલી ન્યૂઝપેપર વાંચે છે ને એમાંથી કંઈક મળે એ કરે છે. સો આમાં એક બહુ જ મસ્ત ફીચર છે અને મને એવું લાગે બધાએ વાપરવું જોઈએ. ટાસ્ક કરીને એક ફીચર છે જે EI એજન્ટ કરે. એટલે રોજ સવારે 8 વાગે જાગે. ઇન્ટરનેટ ઉપર માણસ દેખાશે નહીં એટલે વિચારતા બી નહીં. ઘણા વિચારે બી હશે વાંધો નહીં. સો ઇન્ટરનેટ ઉપર એક માણસ જાગશે. તમે જે એને ઇન્સ્ટ્રક્શન આપી હશે ને એ ઇન્સ્ટ્રક્શન એ ઇન્ટરનેટ ઉપર એક્ઝિક્યુટ કરશે. પછી જે તમે રિઝલ્ટ માંગ્યો છે ને એ રિઝલ્ટ તમને લાવીને આપશે. હવે આનો મતલબ એટલે શું? ફોર એક્ઝામ્પલ મારું સોલાર ઇન્ડસ્ટ્રીનું કામ છે. મારો 100 કરોડનો ધંધો છે. હવે મારે એને એવું કહેવાનું છે ભાઈ તારે રોજ સવારે વહેલા ઉઠવાનું છે 7 વાગે 6 વાગે 5 વાગે. 5 વાગે ઉઠીને તારે ગુજરાતના બધા ન્યૂઝપેપર વાંચી નાખવાનું. તે ટેન્શન ન લે કેમ થશે તમારે નથી લેવાનું. ગુજરાતના બધા ન્યૂઝપેપર વાંચી નાખવાના. ગવર્નમેન્ટના બધા પોર્ટલ ફેરી મારવાના. એમાં શું નવી પોલિસી આવી છે એ બધું જ તમારે વાંચી લેવાનું. પછી દુનિયામાં મારા ફિલ્ડના આસપાસ કઈ બી નવું સંશોધન થયું છે, દુનિયામાં મારા ફિલ્ડના આસપાસ કોઈ બી સંશોધન થયું છે ઈ બી પોઈન્ટ નાખવાનો છે. સો આ ટાઈપનું બધું જ કામ એટલે છેલ્લે તારે મને છે ને આખો એક ફાઇનલ રિપોર્ટ રોજ સવારે 7 વાગે હું જાગું ત્યાં સુધીમાં આવી જાઉં. એટલે સવારે તમે જાગો ને ત્યારે એક નોટિફિકેશન આવશે ભાઈ આજે આવું થયું. મારું આવ્યું છે. બે દેખાય છે? આ બે દેખાય બરાબર. તો મેં આપેલા છે કે જે માણસ છે ને અમેરિકાના અંદર 100 જણા કરતા ઓછી કંપની હોય અને 5 મિલિયન કરતા વધારે ફંડિંગ ઉઠાવે EI ના અંદર તો એની ડિટેલ મને આપવા તમારે. એ સવારમાં ઉઠીને મને આપી. પછી હું એને એમ કહું કે EI ના ફિલ્ડમાં કોઈ બી મેજર અપડેટ આવે બધું જ આખું ઇન્ટરનેટ ને બધું ફેંદી કરવાનું ઈ જે આવે એટલે ઈ મને કહે અને આ બધું હું વાંચેલું હોય હું તમને કહું એટલે હું એ એક્સપર્ટ. બરાબર. તમે તમારા ફિલ્ડના એક્સપર્ટ કે કોઈ કહેવા નહીં હો કે મેં આવું કરું છું એમ. બરાબર. તો આપણે એક ટ્રાય કરીએ. પ્રોમ્પ્ટ હું તમને આપી દઈશ. પ્રોમ્પ્ટ એક 1 બાય 1 આપણે કરશું તો થોડું તકલીફ થાય. હું તમને પ્રોમ્પ્ટ શીખવાડું. થોડું ઝૂમ આઉટ કરો. પ્લસ 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 પ્લસ. પછી જો આ સાઈડમાં જાશો ને આ પ્રો ઉપર ક્લિક કરશો એટલે ટાસ્ક આવશે. ટાસ્ક ઓપન કર્યો એટલે જો મેં 3 ટાસ્ક ડેઈલી સેટ કરેલા છે. એક સવારે 8:25 વાગે છે, એક રાતે 1 વાગે કરે છે, એક સવારે 9:10 કરે છે. 3 ટાસ્ક હું કરું છું બરાબર. રાતે 1 વાગે આપે ને એટલે સવારમાં તમે ઉઠો ત્યાં સુધીમાં થઈ જાય. હવે હું પ્રોમ્પ્ટ મારી પાસે છે.
હું પેલા ગોતી લઉં. ના ના ટેન્શન લો. આ સ્કૂલના છોકરાને જેમ કલર 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 ચાલુ જ કરી દે મેળ પડે એટલે પછી એમ કે ભાઈ વાતું બધા અહીંયા મેસેજ કરતી વખતે ભાઈ છે. ઓકે જો અહીંયા કે એટલે આ મસ્તની પ્રોમ્પ્ટ છે યુઆઈ જો આમાં શું છે યુ આર એક્સપર્ટ ટુ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડર કે જે છે ને ન્યૂઝપેપર વાંચીને કંઈક નવું મળે ને કે જો અહીંયા છે જોબ અહીંયા છે અહીંયા સોલર ઇન્ડસ્ટ્રીમાં કંઈક થયું અહીંયા લેન્ડ ઇન્ડસ્ટ્રીમાં કંઈક થયું ગવર્મેન્ટે લેન્ડના રિલેટેડ જીએસટી કટ કર્યો XYZ રીઝન છે કે નહીં તો એવું એને એવું કીધું છે કે ભાઈ તને ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરતા આવડે છે ઇનસાઇટ કંઈક ખાલી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરીને ઇન્ફોર્મેશન હોય તો એનો યુઝ કઈ રીતે કરવો એ બી એને આપી દીધું છે આપણે બરાબર તારે ગુજરાતી બધા ન્યૂઝપેપર વાંચી લેવાનું બરાબર પછી ગવર્મેન્ટના બધા પોર્ટલ વાંચી લેવાનું પછી એના આસપાસની ફિલ્ડના વર્લ્ડના ન્યૂઝ વાંચી લેવાનું. હવે અહીંયા છે ને આ સ્ક્વેર બ્રેકેટમાં છે ને તમારા ઇન્ડસ્ટ્રીનું નામ આપવાનું. સર્જિસ અહીંયા સોલાર ઇન્ડસ્ટ્રી લખું કોઈ બીજાનો કોઈ ધંધાનો ટ્રાય કરવું હોય તો LED લાઈટ લખો ને LED લાઈટ લખો ને LIGHT. ઓકે આ ટોપિક નું નામ કાઢ નાખો. આ કાઢ નાખો. આ પ્રોમ્પ્ટ આખો કોપી કરી લો. કોપી કરી રાખજો. ઓકે અહીંયા દબાવો. આવશે બરાબર નહીં તમે એના પર ક્લિક કરશો એટલે તમને એવું પૂછશે આ તો તમારો ડેઈલી જગાડો માણસને જગાડો ને તમારો ટાઈમ કેટલો હોય કે રોજ સવારે 8 વાગે ડેઈલી કરવાનું છે અહીંયા તમે જે બી આપશો કરો ક્લિક આના ઉપર ડેઈલી ઉપર ક્લિક કરો ડેઈલી ઉપર અરે ડેબિટ ઓપન આપીને ઓપ્શન બતાવે કે મંથલી કરી શકો કોઈ ડેઈલી કરી શકો કોઈ યરલી કરી શકો કે ફોર એક્ઝામ્પલ તમારા ધંધામાં લોકો શું વિચારે છે ઈ દર 3 મહિને અકાવાનું હોય રોજ ન અકાવાનું હોય એટલું કોમન સેન્સ આપણે લાવવાનું એ બધું નહીં કરતી બરાબર તો ઈ ટાઈપનું ટાસ્ક હશે તો એવું થઈ શકે પછી યરલી એવરી વીક ડે કોઈ એક પર્ટિક્યુલર રોજ દર બુધવારે જવું છે ફોર એક્ઝામ્પલ તમારે એવું કરવાનું કે મંગળવારે આવવાનું સોમવારે તમારે એમ કહેવાનું એક નવો મારા ધંધા તમારે આપી દેવાનો તમારો ધંધાનો ડિટેલ બરાબર એવરી મંડે રાતે 8 વાગે મને એક મારા બિઝનેસનું નવું ઇન્ટ્રોડક્શન જોરદાર બનાવી નાખતા હતા બરાબર ચેપ્ટર નેક્સ્ટ વખતમાં તમારે એવોર્ડ આપવામાં તકલીફ થાય બરાબર પછી એ ટાઈમ છે અહીંયા ટાઈમ છે આ ટાઈમ ઉપર ક્લિક કરશો તો તમારે જે વાગે જેટલા વાગે રન કરવું એટલા વાગે કરી દો બંધ પછી અહીંયા એક્સપાયરી છે ભાઈ આ કામ તમારે આખી જિંદગી નહીં કરવાનું તમારે મહિનો કરવું છે 2 મહિના કરવું 3 મહિના જોવાનું 3 મહિના પછી ધંધો લાગે પડી ગયો મારે કોઈ જરૂર નથી બરાબર પછી આ મોર ઓપ્શનમાં જાઓ મોડેલ ઓપ્શનમાં જાઓ હા અહીંયા છે ને આ વેબ છે વેબ એટલે ઇન્ટરનેટ ઉપરનો ડેટા આના પર ક્લિક કરો વેબ પર ઓકે દેખાય છે આ ફાઇનાન્સ ફોર એક્ઝામ્પલ કોકનો ફાઇનાન્સ નું કામ છે તો ફાઇનાન્સ નો કોઈ બી રિસર્ચ પેપર કેવા લોન્ચ થયો તો ઈ બી રીડ કરી નાખશે અહીંયા આ ટોગલ બટન ઓન કરો તો પછી સોશિયલ મીડિયાની આસપાસ અમુક ઇન્ફોર્મેશન હોય સોશિયલ મીડિયાની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન એ પબ્લિક ઇન્ફોર્મેશન હશે એ અમુક વાંચી શકે બરાબર પછી એમ કે સાહેબ તમે કીધું પણ એમ કે છે ફેસબુક નો ડેટા હું નહીં વાંચું એમ એવું આપે ચેટ જીપીટી કે સાહેબ આ કે એક્સપર્ટ કરીને કે રમાડી ગયા મને બરાબર એકેડમિક કે વેબ એ જે હોય તમે અહીંયા ઓન કરી દો એટલે થઈ જશે બરાબર અને અહીંયાથી સેવ કરશો એટલે ઈ રન થઈ જશે આપણે સેવ કરતો પછી ટેક્સ્ટ જતા રહો ઓકે અહીંયાથી આપણે પ્રોમ્પ્ટ લખ્યો તો ને પેસ્ટ કરી દો હવે રન કરી દો એટલે જવાબ આવો આવશે આ બધા આટલા બધા ન્યૂઝ જો 20 વેબસાઈટ એને વાત નાખી કઈ વાંચી બી આપી દીધું એલઈડી વાળા ભાઈ કોણ હતા બરાબર છે જોવો તો
લાવો 500 રૂપિયા લો. બરાબર છે. ઓકે, થોડુંક બરાબર છે એવું કહે છે, વાંધો નહીં. પણ એ તો કાંઈ નહોતા કરતા. બરાબર? તો આ પરપ્લેક્સિટી છે. હવે પરપ્લેક્સિટી ક્યારે વાપરવું જોઈએ? જનરલ. પરપ્લેક્સિટી જ્યારે બી તમારે ડેટા જોઈતો હોય, ડેટા. બરાબર? તો ત્યારે પરપ્લેક્સિટી યુઝ કરી શકાય. તમારે આઈડિયાઝ જોતા હોય બિઝનેસ માટે કે કોઈ બી વસ્તુ માટે, ત્યારે પરપ્લેક્સિટી યુઝ કરી શકાય. આવો ઓટોમેટિક ટાસ્ક બધામાં જ થાય છે, પણ આમાં બી યુઝ કરી શકાય. હવે એના પછી શું હતું? બસ એટલું તો બહુ થઈ ગયું આજના માટે. એવું નથી. કેટલો ટાઈમ બાકી? કેટલો ટાઈમ થયો? ઓકે, સો આપણે અહીંયા પરપ્લેક્સિટી જોયું. ડેવિડ આવો મને. હું ભૂલી ગયો, આના પછી હું શીખવાડવાનું. જો એને ઈ તો મને આપી દેવાનું છે. હું એને પૂછીને દાવું કરીને આવ્યો છું. હું તો જોડો થાય. બરાબર? નીચે જો સાંભળો, આમાં કયા કામ કરાવી શકાય? ઉપર કરો. નીચે થોડુંક નીચે. એનામાં નીચે. બસ. કયા ટાઈપના ટ્રિગર આપણે સેટ કરી શકીએ? ગવર્નમેન્ટની પોલિસીમાં કાંઈ અપડેટ આવે ને સોલારની, તો તમારે મને કહી દેવાનું. બરાબર? એવી અઠવાડિયે રખાયા. પછી કોમ્પિટિટર કંઈક કરી રહ્યો છે, તો એનું કાંઈ ન્યૂઝ આવે તો મને ખબર પડે. એનું મોનિટરિંગ કરી શકાય. એક નહીં, 100 કોમ્પિટિટર હોય તો 100 ના ડિટેલ નાખીને તમે એને કહી શકો. આવે કે અમને કરે તો એક બે ભાઈ માણસ નથી રાખવાનું. બરાબર? કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ એન્ડ ટ્રેન્ડ, કે કોઈ બી નવો ટ્રેન્ડ આવવાનો છે અથવા તો ચાલી રહ્યો છે જે મને નથી ખબર, એ તમને કહી શકે. પછી મારો ધંધો ઇન્ડિયામાંથી બહાર લઈ જવો છે, અથવા તો બહાર કંઈક સારી વસ્તુ થઈ છે એ ઇન્ડિયામાં હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું, તો એવું બી કંઈક નવી ઇન્ફોર્મેશન તમને ખબર પડે એ બી પૂછી શકો. પછી રિસ્ક એન્ડ કમ્પ્લાયન્સ, એટલે મારા ધંધામાં કોઈ બી ગવર્નમેન્ટ પોલિસી અથવા તો કોઈ બી XYZ ફેક્ટર, પોલિટિકલ પાર્ટી ચેન્જ થાય છે કે કંઈ બી થાય છે, તો એના લીધે શું ધંધે લાગી શકીએ, એ બધું તમને કહી શકે. એ તમારે અઠવાડિયે એકવાર કરવાનું કે જો ભાઈ આ ભાઈ છે ને સોલારમાં તમારો ધંધો છે, તો એને છે ને ગવર્નમેન્ટ એવું કીધું કે ભાઈ હવે સોલાર તમે ફાર્મિંગમાં ના મૂકી શકો, તો એના ધંધામાં ઇમ્પ્લિમેન્ટ થવાનું હોય. હવે તમે સોલારની પોલિસી ચેક કરતા હોય, પણ ફાર્મિંગની પોલિસી જે ચેન્જ થઈ ફાર્મરની, એ બી તમને ઇમ્પેક્ટ કરતી હોય, તો તમારા આસપાસની કોઈ બી ચેન્જ થતી હોય ઇન્ડસ્ટ્રી, તો એ બી તમે યુઝ કરી શકો. આ તમારા કામનું નથી. વીકલી લોકલ સક્સેસ સ્ટોરી, કે ન્યૂઝપેપરમાં તમારા ઇન્ડસ્ટ્રીને લગતી કોઈ બી સક્સેસ સ્ટોરી આવે જે તમારા માર્કેટિંગ માટે XYZ વસ્તુ માટે યુઝ કરી શકો, ટેન્ડર માટે કે XYZ કે ઇન્વેસ્ટમેન્ટ માટે, તો તમે ઈ તમને ખબર હોય તમારું કામનું છે. પછી ટેલેન્ટ અને સ્કિલ ગેપ મોનિટર, કે તમારા ધંધામાં હવે કઈ ટાઈપના માણસો તમને જોઈશે એનું એનાલિસિસ કરીને આપશે. પછી ડેઈલી બિઝનેસ એક્શન, કે હું રોજ ન્યૂઝપેપર કે કંઈ બી વાંચું, મારા ધંધામાં મારે આ 3 વસ્તુ કઈ રીતે કરવી જોઈએ એ સવારમાં તમને આપી રોજ જોઈ જોઈએ. આપણે ખાલી મહિનામાં 3 જ કરવાના, એટલે આ મહિને લગાવજો, 3 માંથી 1 કરજો પાછો. આપણે ઇન્ટરનેટના જમાનામાં ઇન્ફોર્મેશન બધા પાસે એટલી બધી છે ને ની વાત જવા દો. પછી અહીંયા ત્યાં પૂરું થાય, પછી સેશન પૂરું થાય એટલે કોઈ દેખાશે નહીં. અને ફેસ્ટિવલ સેશન, સિઝનલ ઓપોર્ચ્યુનિટી, એટલે કોઈ બી ફેસ્ટિવલ કે એવું કંઈક આવે તો એના માટે તમે શું કરી શકો. હવે મને એક વોલેન્ટિયર જોઈએ છે, કોઈ બી માણસ જેને ડરવાનું નથી. ભાઈ હું છે ને ઓલા ભાઈ જસાણી ભાઈ કોણ છે? તમારું કામ મારે નહીં. તમારે ઓલા કમ્પ્યુટર ઉપર બેસવાનું છે, હું કહું એમ કરવાનું. અરે વાંધો નહીં, ઈ તમને ગાઈડ કરશે. જો આપણે છે ને, હું રોજ કામ કરું બરાબર, એટલે હું તો પરફેક્ટ પ્રોમ્પ્ટ જ નથી, મને બધું પરફેક્ટ ખબર છે. હવે કોઈ માણસ ભૂલો શું કરે છે એ આપણે પ્રેક્ટિકલ જોઈએ, પછી આપણે લાઈવ કરેક્શન કરીએ. બરાબર? બોલો શું કામ કરાવવું છે? ઓકે સરજી, તમારો ટાસ્ક એવો છે
એક મિનિટ ઉભા રહો. મને આવડે જેવું લાગે છે. તમારો ટાસ્ક એવો છે કે તમારે એવી સ્ટ્રેટેજી ડેવલપ કરવાની છે કે લોકો ડિસિપ્લિનમાં રહે અને રેગ્યુલરલી એક ઇવેન્ટમાં મંગળવારે સવારે આવે. આના માટે શું કરવાનું ઈ તમારે કરવાનું. હું જોતો જાઉં છું બરાબર. પછી છેલ્લે આપણે ઈ જે કામ કરે ને એને હું કઈ રીતે કરી શકું તો કઈ રીતે બેટર થઈ આપણે જોઈશું. તમે તમારું બેસ્ટ આપજો. એટલે ગુજરાતીમાં લખો ને વાંધો નહીં પણ ઇંગ્લિશ તમને જે મજા આવી હોય તમે એક્સપર્ટ છો. કોઈ ઉભા નથી જેને કરવા દેવી એટલે બોલવું નહીં. આપણા સમાજમાં વાંધો થઈ ગયો કોઈ કરતો હોય એમ નો આમ નો કરાય આમ નો કરાય. રાખભાઈ ત્યાં કહેવાનું જ વિચારો. હા ઈ પૂછ કે સવારમાં વહેલા ઉઠવું એટલે શું કરવાનું. હું આમાં શું કરું ખબર કે મારે જે વસ્તુ માથામાં થતી હોય ને કે હું ઘરવાળીને એવું કહું કે હું ઈ કામ કરું ને ઈ કામ ન કરું તો હું તને 500 રૂપિયા આપીશ. તો હું બહારનું ન ખાવ એવું મારે કરવું હોય તો હું જ્યારે બહારનું ખાઈશ ત્યારે તને 500 આપીશ. સવારમાં વહેલો ન ઉઠું તો મારે તને 1000 દેવાનું. કેમ કે આપણું વખત પૈસામાં સમજે. How to make a monthly situation for the GTPO meeting? તમે કોમ્પિટિટર નું કીધું એનો ન્યુ આઈડિયા હોય ઈ આપણને કઈ રીતે સોરી કોઈ બી તમારો કોમ્પ્યુટર કોણ છે? પંકજભાઈ હા એના ન્યુ આઈડિયા કઈ રીતે એમાં આવ્યા તમે એમાં ઓકે હજી આ પૂરું નથી. તમે ટ્રાય કરો હજી એકાદ બે વાર ટ્રાય કરો. આવા કઈ આ પ્રોબ્લેમ થોડો મેં તમને એટલું શીખવાડું. હું એટલું મહેનત કરું યાર 2 કલાક આવું છું. ગુજરાતીમાં મજા આવે એમ લોકો ટેન્શન હું લે ખોટું જ પડવાનું છે. હું સારું જ કરાવીશ તમારા કરતા. એટલે ઈ યાદ રાખો. એટલે ટીક નો રાખો. આપણે એક તો મેઈન વસ્તુ છે ને કોક કરતો ને તે એટલું કે યાર તેરા ખોટું લખ્યું. જો આપણે કેટલું સારી રીતે આ તમે એક બીજી વસ્તુ ઈ ભાઈ લખે છે તમે કન્ટિન્યુ રાખો. કોઈ બી કામ તમે જો સાંભળો નાના નાના કામ ફટાફટ કરી નાખો ને એક એક પ્રોમ્પ્ટ માં તો બરાબર અને ડાયરેક્ટ એક ટૂલ વાપરો તોય વાંધો નહીં. પણ મોટા કામ હોય ને ઈ સેમ પ્રોમ્પ્ટ તમારે ChatGPT ને આપવાનો, Perplexity ને આપવાનો, ક્લાઉડ ને આપવાનો, ગ્રોક ને આપવાનો, બધાને જોવાનું. પછી તમારે એનું એનાલિસિસ કરવાનું. અગર એવું લાગે કે એમાં તમને નથી ફાવટ આવતી બધાનો આન્સર આપો એના પછીનું કામ તમને 5 મિનિટ પછી કરાવે. ઈ બધાનું એનાલિસિસ એકાર કઈ રીતે કરવું. ના 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 મેન વસ્તુ એ છે મારું મેન રીઝન એ છે કે યાર હું તમને શીખવાડી જતો રહું બરાબર. મારો પ્રોમ્પ્ટ પરફેક્ટ આવે આન્સર એ પરફેક્ટ આવે તો તમે હું ભૂલ કરો છો એ હું તમને કહીશ તો વધારે ઇમ્પેક્ટ પડે. એક કામ કરો ભરતભાઈ કમ્પ્યુટર તમે ઓપરેટ કરો ઈ જે કે કઈ રીતે ઓપરેટ કરો.